ભૂલકા સાગરની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હવે નેક્સ્ટ સ્ટાન્ડર્ડ 9 યુનિટ 6 ધ નાઇટ ટ્રેન એટ દેઓલી. ધ નાઇટ ટ્રેન એટ દેઓલી એટલે કે દેઓલીમાં એક નાઇટ ટ્રેન, રાત્રિની ટ્રેન છે, એના વિશે આખું યુનિટ છે. આ લેખક છે, જે આ પાઠના લેખક છે, એ આખો પોતાનો પરિચય લખે છે. આ દેઓલીની અંદર તેની સાથે શું બનાવ બને છે ટ્રેનની અંદર, તે આખો એક પાઠ લખે છે, અહીંયા લેસન લખે છે. તો ચાલે આપણે આ પ્રીટાસ્ક છે એની નીચે બી આપેલું છે રીડ, એ આપણું મેઇન યુનિટ છે, આપણે ત્યાંથી શરૂઆત કરીશું. વેન આઈ વોઝ એટ કોલેજ, જ્યારે હું કોલેજમાં હતો. આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દેહરા એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ. એટલે કે હું મારું સમર વેકેશન, ઉનાળાનું વેકેશન, દરરોજ એટલે કે દર વખતે એમ રેગ્યુલરલી એટલે હંમેશને માટે મારું ઉનાળાનું વેકેશન મારા દાદીમાનું જે ઘર છે દેહરાની અંદર વિતાવતો હતો. સ્વાભાવિક છે, આપણે પણ કોઈ વેકેશન પડે એટલે આપણા ગામડાઓમાં અથવા તો દાદાના ઘરે, મામાના ઘરે આપણે રજાઓ માણવા માટે જતા હોઈએ છીએ. એવી રીતના લેખક પણ કહે છે, જ્યારે હું કોલેજમાં હતો ત્યારે હંમેશા મારું ઉનાળાનું વેકેશન છે એ મારા દાદીમાના ઘરે દેહરામાં વિતાવતો હતો. દેહરા સ્થળનું નામ છે. આઈ વુડ લીવ ધ પ્લાન્ટ્સ અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જૂન. એટલે કે હું એવી રીતના અમારું ઘર છોડવાનો પ્રયત્ન કરતો હતો કે મે મહિનાની શરૂઆતમાં જ હું છોડી દેતો અને જુલાઈ મહિનામાં એન્ડમાં ઠેઠ રિટર્ન આવતો હતો. એટલે મે મહિનાની શરૂઆતમાં મે, જૂન અને જુલાઈ આખો એન્ડમાં રિટર્ન, એટલે 3 મહિના તે ઉનાળાના ત્યાં ગાપતો હતો. એમ ચોમાસું શરૂ ન થાય ત્યાં સુધી ત્યાં એના દાદીમાના ઘરે રહેતો હતો, એવું પ્લાનિંગ કરતો હતો એમ. દેઓલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર ફ્રોમ દેહરા. દેઓલી છે એ દેહરાથી એક નાનું એવું સ્ટેશન છે જે 50 કિલોમીટર દૂર આવેલું છે. દેઓલી છે બરાબર, તે 50 કિલોમીટર દૂર દેહરાથી આવેલું છે. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ હેવી જંગલ ઓફ ઇન્ડિયન તેરાઈ. ઇન્ડિયન એટલે ભારતીય જે તેરાઈના હેવી ગાઢ જંગલો છે તેની બોર્ડર ઉપર આ દેઓલી આવેલું છે. ફરીથી લેખક કહે છે કે જ્યારે હું કોલેજમાં હતો ત્યારે હંમેશા મારું ઉનાળાનું વેકેશન છે મારા દાદીમાના ઘરે દેહરામાં વિતાવતો હતો અને હું જો મે મહિનાની શરૂઆતથી ત્યાં જવાની પ્લાનિંગ કરતો અને જુલાઈ મહિનાના એન્ડમાં રિટર્ન ઘરે પાછો આવતો હતો. અને દેઓલી છે એક દેહરાથી 50 કિલોમીટર દૂર નાનું એવું સ્ટેશન છે જે ભારતીય તેરાઈના ગાઢ જંગલોની બોર્ડર ઉપર તેની બોર્ડર ઉપર આવેલું છે. નેક્સ્ટ હવે આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વિલ ગેટ ઓફ ધ ટ્રેન દેઓલી એન્ડ સ્પેટ અ ડે ધેર. એટલે કે મેં એક વખત નક્કી કર્યું કે જ્યારે ટ્રેન છે દેઓલી ઉપર ઊભી રહી ત્યારે આખો દિવસ મારે ત્યાં વિતાવવો છે, દેઓલીમાં આખો દિવસ વિતાવવો છે. ખરેખર લેખકને જવાનું છે ક્યાં? દેહરા. ક્યાં જવાનું છે? દેહરા. પરંતુ લેખકને સમય ક્યાં વિતાવવો છે? તો કે દેઓલીની અંદર. આઈ વોઝ 18 એટલે કે હું 18 વર્ષનો હતો. વિઝિટિંગ માય ગ્રાન્ડ મધર એન્ડ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેઓલી. એટલે કે હું મારા દાદીમાના ઘરે જઈ રહ્યો હતો દેહરા અને દેઓલીમાં રાત્રે ટ્રેન ઊભી રહી. અ ગર્લ કેમ ડાઉન પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ. એક બાસ્કેટ એટલે ટોપલી વેચતી એક છોકરી છે, એ પ્લેટફોર્મ ઉપરથી નીચે ઉતરે છે. ઇટ વોઝ કોલ્ડ મોર્નિંગ એન્ડ ધ ગર્લ હેડ શોલ અક્રોસ હર શોલ્ડર. એટલે ઠંડી સવાર હતી, એટલે કે સવારની અંદર થોડી ઠંડી હતી એમ કહો પણ તો પણ ચાલે એમ. એટલે છોકરીની જે શોલ્ડર એટલે ખભા ઉપર શાલ વીંટળાયેલી હતી. આપણે સ્વાભાવિક જોતા હોય ગામડાની અંદર ખાસ તો કે અહીંયા તો આપણે સ્વેટર અને કોટ જે ગરમ આવે એના રિવાજ છે, પણ તો ગામડાની અંદર હજી ગળા ઉપર ને ખંભા ઉપર ને એમ શાલ વીંટળાઈને લોકો બહાર નીકળતા હોય છે શિયાળાની અંદર. તો એવી રીતના આ છોકરી છે તે સવારમાં ઠંડી હોવાના કારણે પોતાના ખભા ઉપર શાલ વીંટળાયેલી હતી. હર ફીટ વેર બેર. તેના પગ છે એ ઉઘાડા ખુલ્લા હતા, એમાં ચપ્પલ પહેરેલા હતા નહીં. એન્ડ હર ક્લોથ વેર ઓલ્ડ. અને તેના કપડાં છે એ જૂના હતા. શી વોઝ યંગ ગર્લ.
ને તે યુવાન છોકરી હતી. વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ મી, અને મારી તરફ ખૂબ જ દયાળુ ભાવે આવતી હતી. ગ્રેસફુલી એટલે ખૂબ દયાળુ, કાઇન્ડનેસ, બરાબર, દયાળુ ભાવે આવતી હતી. વેન શી કેમ ટુ માય વિન્ડો શી સ્ટોપ્ડ, જ્યારે તેણી મારી વિન્ડો તરફ આવી તે બંધ થઈ ગઈ, ત્યાં થોભી ગઈ. શી વોઝ that I was looking at her intently, but it stopped at first, pretended not to notice. પરંતુ તેણી છે એ મારી સામે ખૂબ જ આતુરતાથી જોઈ રહી હતી, અને હું પણ તેની સાથે આતુરતાથી જોઈ રહ્યો હતો, પણ પહેલાં તો હું તેની સામે ન જોતો હોય તેવો ઢોંગ કરતો હતો. પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવું. શી હેડ અ પેલ સ્કિલ, તેની નિસ્તેજ સ્કિન હતી. સ્કિન એટલે ચામડી, તેની મોઢાની ચામડી હતી, નિસ્તેજ હતી, તેજ વગરની એમ. શાઇની બ્લેક હેર એટલે ચમકદાર કાળા વાળ. એન્ડ ડાર્ક આઈસ, અને ઘાટી ડાર્ક કાળી આંખો. એન્ડ ધેન ધોઝ આઈસ, અને આ આંખો છે સર્ચિંગ લિવિંગલી મેટ માઇન્ડ, અને હંમેશા સર્ચ એટલે જોવું, એન્ડ લિવિંગલી લાઈવ રીતે, બરાબર, મને જોતી હોય તેવું લાગતું હતું, એવું લેખક કહે છે. ફરીવાર, આ છોકરી સવારમાં ઠંડી હોવાના કારણે પોતાના ખભા ઉપર શાલ વીંટળાયેલી હતી. તેના પગ છે ઉઘાડા હતા, ચપ્પલ પહેરેલા ન હતા, બરાબર, તેના કપડાં જૂના હતા. તે એક યુવાન છોકરી હતી અને મારી તરફ ખૂબ જ દયાળુ ભાવે આવતી હોય તેવું મને લાગતું હતું. જ્યારે તે મારી બારી તરફ પહોંચી એટલે તરત જ થોભી ગઈ, અને તે મારી તરફ ખૂબ જ ધ્યાનપૂર્વક, ખૂબ જ આતુરતાથી જોતી હતી. હું પણ તેની સામે જોતો હતો, પણ પહેલી નજરે તો હું તેની સામે જોતો ન હોય તેવો ઢોંગ કરતો હતો. અને તેની આ નિસ્તેજ સ્કિન છે, ચામડી છે, તે પછી કાળા ઘાટા વાળ, ચમકદાર વાળ, અને કાળી મોટી આંખો, અને તેની આ આંખોમાં હંમેશા મને જ નિહાળતી હોય, લાઈવ એટલે જીવંત નિહાળતી હોય તેવું મને લાગતું હતું. શી સ્ટૂડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ. તેણી છે થોડો સમય મારી બારી તરફ ઊભી રહી, બારીની બાજુમાં મારી ઊભી રહી, પરંતુ બોથ ઓફ અસ, અમારામાંથી કોઈ પણ કંઈ બોલ્યું નહીં. ના તો તે કંઈ બોલી અને ના તો હું કંઈ બોલ્યો એમ. બટ વેન શી મૂવડ ઓન, આઈ ડોન્ટ નો વાય, લેફ્ટ માય સીટ એન્ડ રસ્ડ ધ કેરેજ ડોર. પરંતુ જ્યારે તેણી છે ત્યાંથી ખસી ગઈ, ત્યાંથી ચાલતી થઈ ગઈ. આઈ ડોન્ટ નો, મને ખબર નથી કેમ તે ચાલતી ગઈ. લેફ્ટ માય સીટ, અને મારી સીટ મેં છોડી દીધી. એન્ડ રસ્ડ હતું કેરેજ ડોર, અને કેરેજ એટલે કે આ ડબ્બો હોય ને, દરવાજા પાસે જઈને ઊભો રહી ગયો. સી નોટિસ્ડ ટુ મી ડોર, અને તે મારા દરવાજા તરફ મને નિહાળતી હતી. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન પ્લેટફોર્મ, અને પ્લેટફોર્મ પર મારો ઇંતજાર કરતી હતી. આઈ વોકડ અક્રોસ ટી સ્ટોલ, એટલે કે મેં ધીમે ધીમે ટી સ્ટોલ એટલે ચાના સ્ટોલ તરફ ચાલવાનું નક્કી કર્યું, ચાલતો થયો હું. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન સ્મોલ ફાયર, ધીમા ધીમા તાપે આ કેટલ એટલે કેટલી ઉપર ચા છે એ ગરમ થઈ રહી હતી. ધ ગર્લ ફોલોવડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ, અને આ છોકરી છે એ મારી પાછળ સ્ટોલ સુધી આવી ગઈ. ફોલો કરવું એટલે પીછો કરવો એમ, બિહાઇન્ડ એટલે પાછળ. ડુ યુ વોન્ટ બાય અ બાસ્કેટ, શી આસ્કડ. તેણીએ મને પૂછ્યું, શું તમે બાસ્કેટ ખરીદવા માગો છો? ધે આર વેરી સ્ટ્રોંગ, મેડ અ ફિનેસ્ડ કેન, એટલે કે આ શેરડીના જે રાડા હોય છે તેમાંથી આ બનાવેલું છે, અને ખૂબ જ સ્ટ્રોંગ, મજબૂત બાસ્કેટ છે એમ. નો આઈ સેડ, મેં કહ્યું ના. આઈ ડોન્ટ વોન્ટ બાસ્કેટ, મારે બાસ્કેટની અત્યારે જરૂર નથી, મારે ખરીદવી નથી. વી સ્ટૂડ લુકિંગ એટ ઇચ અધર ફોર વેરી લોંગ ટાઈમ એન્ડ ધેન શી સેડ. અમે બંને એકબીજા સાથે લાંબો સમય સુધી આંખોમાં આંખો નાખીને જોયું, પણ કોઈ બોલ્યું નહીં. અંતે તેણી બોલી, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ ટુ બાસ્કેટ, શું તમે ચોક્કસ છો તમારે બાસ્કેટ નથી જોતું, નથી ખરીદવું એમ? ગીવ મી વન, આઈ સેડ, અને અંતે મેં પણ કહ્યું, અચ્છા મને એક બાસ્કેટ આપી દો. એન્ડ આઈ ટુક અ વન ઓન ટોપ એન્ડ ગેવ અ રૂપી, અને એમાંથી એક સારું બાસ્કેટ લઈને મેં ₹1 તેને બદલામાં ચૂકવ્યો. આઈ વિશ્ડ ટુ ટચ હર ફિંગર, મારી ઈચ્છા તો તેને આંગળીઓને ટચ કરવાની હતી, સ્પર્શ કરવાની હતી. બટ આઈ કુડ નોટ, પરંતુ હું કરી શક્યો નહીં. ચલો એટલામાં ખ્યાલ આવ્યો ને બધાને. નેક્સ્ટ, ધ ગાર્ડ blew his whistle, she said something, but it was lost in a clanging of the bell and hissing of the engine.
બરાબર. હવે ટ્રેન ઉપડવાની હોય એટલે ગાર્ડ વિસલ મારે, બરાબર. જે ટ્રેનનો ગાર્ડ હોય તે વિસલ મારે, બરાબર, સિસોટી મારે. હવે ગાર્ડે સિસોટી મારી, વિસલ મારી, તેણીને કંઈ કહેવું હતું, પરંતુ આ બેલ સિસોટી અને આ હિસિંગ ઓફ એન્જિન, આ એન્જિનના ઘસઘસાટના અવાજથી હું કંઈ સાંભળી શક્યો નહીં. તેણે કંઈ બોલતી હતી. તમને ખબર હોય છે આપણે એન્જિનની પાસે અથવા થોડા દૂર ઊભા હોઈએ તો પણ કેટલો અવાજ આવતો હોય છે, અને ઉપરથી એનો તો અવાજ આવતો હોય, પ્લસ આ સીટી મારે પાવો માર્યો એનો પણ અવાજ આવતો હતો. તેથી કંઈ બોલતી હતી તેણી, મને કંઈ સમજાણું હતું નહીં. આઈ હેડ ટુ રન બેક માય કમ્પાર્ટમેન્ટ. હું દોડીને મારા કમ્પાર્ટમેન્ટ ડબ્બાને પકડી લીધો મેં. આઈ વોચડ હર અ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. જ્યાં સુધી પ્લેટફોર્મ મને અદૃશ્ય ન થયું ત્યાં સુધી મેં તેણીને નિહાળે. શી વોઝ અલોન ઓટ પ્લેટફોર્મ ડીડ નોટ મૂવ. તેણી પ્લેટફોર્મ ઉપર એકલી જ હતી, ત્યાં બીજું કોઈ હતું નહીં અને તે જતી પણ હતી નહીં. બટ શી વોઝ લુકિંગ મી એન્ડ સ્માઇલિંગ. અને તે મારી સામે જોતી હતી, મને ધીમે ધીમે હાસ્ય આપતી હતી, સ્માઇલ કરતી હતી. આઈ વોચડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. રસ્તામાં સિગ્નલ બોક્સ જ્યાં સુધી ન આવ્યું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો. અન્ટિલ એટલે જ્યાં સુધી, ત્યાં સુધી એમ. એન્ડ ધેન જંગલ હાઇડ ધ સ્ટેશન. અને અંતે જંગલની અંદર સ્ટેશન છે એ છુપાઈ ગયું, કેમ કે ત્યાં ગાઢ જંગલની વચ્ચે સ્ટેશન હતું ને એટલા માટે. આઈ કુડ સ્ટીલ સી હર ટુ સ્ટેન્ડિંગ ધેર અલોન. એટલે મેં પણ તેને જોઈ કે તેણી પ્લેટફોર્મ ઉપર આખા સ્ટેશનની અંદર અલોન એટલે એકલી ઊભેલી હતી. આઈ સેટ અપ વોક અપ ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. બાકીની જર્ની છે મેં સેટઅપ વોકઅપ એટલે જાગતા કરી, પછી મને નીંદર આવી નહીં. આઈ કુડ નોટ ફર્ગેટ. રેસ્ટ એટલે બાકીની મુસાફરી એમ. આઈ કુડ નોટ ફર્ગેટ ધ ગર્લ્સ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈસ. હું તેની કાળી ઘાટી આંખો અને તેનો આ ચહેરો છે એ ભૂલી શકતો હતો નહીં. ફર્ગેટ એટલે ભૂલવું, કેમ કે મને મારા હૃદયમાં બેસી ગયો હતો આ એનો કાળી ઘાટી આંખો અને તેનો બ્યુટીફુલ ચહેરો છે એ હું ભૂલી શકતો હતો નહીં. બટ વેન આઈ દેહરા. પરંતુ હું દેહરા પહોંચ્યો. ધ ઇન્સિડન્ટ ગોટ બ્લર્ડ એન્ડ ડિસ્ટન્સ ફોર ધેર અધર થિંગ ઓન માય માઇન્ડ. પરંતુ દેહરા પહોંચ્યો મારા દાદીમાના ઘરે એટલે તરત જ મને એ બધી વસ્તુ ધીમે ધીમે બ્લર થવા લાગી. બ્લર થવું એટલે ઝાંખી થવા લાગી અને મારા મગજમાં બીજી વસ્તુઓ ચાલવા લાગી, એટલે હું તેને ભૂલી ગયો. ઇટ વોઝ ઓનલી વેન આઈ મેકિંગ રિટર્ન જર્ની 2 months લેટર ધેટ રિમેમ્બર ધ ગર્લ. અને છેક 2 મહિના પછી હું મારી રિટર્ન જર્ની, દિલ્હી માટેની રિટર્ન જર્ની કરતો હતો ત્યારે ફરીથી મને એ છોકરી રિમેમ્બર એટલે યાદ આવવું, બરાબર. હવે સ્વાભાવિક છે 2 મહિના એના દાદીમાના ઘરે ત્યાં રહ્યો ત્યાં સુધી બીજી વસ્તુ એના મગજમાં હતી એટલે આ છોકરીનો ચહેરો એને ભૂલાઈ ગયો. પરંતુ જેવો 2 મહિના પછી તરત પાછો તે જ ટ્રેનમાં રિટર્ન જવાનો હતો એટલે વચ્ચે દેવોલી આવે, એટલે દેવોલીમાં જેવો તે પ્રવેશ કર્યો એટલે ફરીથી 2 મહિના પછી તે છોકરી તેને યાદ આવી ગઈ. I was looking for her. Train drew into the station and I felt an unexpected thrill. એટલે કે જેવો હું સ્ટેશન ઉપર ત્યાં ટ્રેન પહોંચી એટલે દોડીને નીચે આવ્યો. મને અનએક્સપેક્ટેડ એટલે કે અવિસ્મરણીય ફીલ થયું, એમ રોમાંચિત ફીલ થઈ ગયું. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. મેં તેણીને પ્લેટફોર્મ ઉપર ચાલતા જોઈ. આઈ રન ટુ ડોર એન્ડ વેવડ એટ હર. એટલે હું દરવાજા પાસે ગયો અને તેને હાથ લાંબો કર્યો મેં, એટલે હાથ હલાવવો આપણે કહીએ ને ટાટા એવી રીતના હાથ હલાવીને એમ. વેન શી સો મી. તેણી મને જોતી હતી. શી સ્માઇલ્ડ. તે હસતી હતી મારી સામે જોઈને. શી વોઝ પ્લીઝડ ધેટ આઈ રિમેમ્બર હર. તેને ખુશી હતી, તે ખુશ હતી કેમ કે હું તેને યાદ હતો અને તે મને યાદ હતી. આઈ વોઝ પ્લીઝડ ધેટ શી રિમેમ્બર મી. જો શી વોઝ પ્લીઝડ તેણી ખુશ હતી, ધેટ કારણ કે આઈ રિમેમ્બર હર હું તેને યાદ હતો, અને આઈ વોઝ પ્લીઝડ હું ખુશ હતો, ધેટ કારણ કે શી રિમેમ્બર મી તેણી મને યાદ હતી. બંને એકાબીજાને યાદ હતા એટલે બંને એકાબીજા માટે ખૂબ ખુશ હતા. હવે નેક્સ્ટ આગળ જોઈએ. શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ બટ કેમ સ્ટ્રેટ ટુ ટી સ્ટોલ. તેણી હવે બાસ્કેટ વેચવાનું ચાલુ ન કર્યું, સીધું બાસ્કેટ વેચવાનું ચાલુ ન કર્યું, પરંતુ તે સીધી સ્ટ્રેટ એટલે સીધી ચાના સ્ટોલ ઉપર આવી. જ્યારે પહેલી મુલાકાત બંનેની થઈ હતી ચાના સ્ટોલ ઉપર. હર ડાર્ક આઈઝ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. તેની ડાર્ક આઈઝ આમ ચમકતી થઈ ગઈ, લાઇટ ભરેલી લાગવા લાગી મને જોઈને એમ. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ બટ વી સ્પોક વિધાઉટ વર્ડ. અમે એકબીજા કંઈ જ બોલ્યા નહીં મળીને, પરંતુ અમારી આંખો છે
અમે શબ્દો વગર બોલતા હતા, અમારી આંખો એકબીજાની બોલતી હતી. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ટ્રેન એન્ડ ધેન એન્ડ ટેક અવે હર વિથ મી. એટલે કે હું તો એવું ઈચ્છતો હતો કે આ તેણીને મારી સાથે ટ્રેનમાં બેસાડીને લઈ જાઉં. આઈ કુડ નોટ બિયર ધ થ્રુ વોચિંગ ધ હર વેનિશ ઇન ટુ ડાર્કનેસ ઓફ દેવોલી સ્ટેશન. કારણ કે દેવોલી સ્ટેશન જ્યારે અદૃશ્ય થઈ જાય છે ત્યારે હું તેને નિહાળતો બંધ થઈ જાઉં છું, ત્યારે મને ખૂબ દુઃખ થાય છે. આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ એન્ડ પુટ ધ ગ્રાઉન્ડ. એટલે કે મેં તેમના હાથમાંથી બાસ્કેટ લઈ લીધા અને ગ્રાઉન્ડ ઉપર જમીન ઉપર મૂકી દીધા. શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક બાસ્કેટ. તેણીએ પણ બાસ્કેટ છોડી દીધા અને મારા હાથમાં આપી દીધા. બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. પરંતુ મેં તેમનો હાથ પકડી લીધો અને ચાલતો થયો. આઈ હેવ ગો ટુ દિલ્હી આઈ સેડ. મેં એને કહ્યું કે હું દિલ્હી જાઉં છું. શી નોડેડ. આઈ ડુ નોટ હેવ ગો એનીવેર. અને તેણીએ માથું હલાવ્યું. બરાબર, નોડેડ એટલે માથું ધૂણાવવું, હલાવવું, ના પાડવી એમ કે ના મારે ગો એનીવેર, મારે ક્યાંય પણ આવવું નથી. એટલે લેખકે એમ કીધું કે હું દિલ્હી જાઉં છું હાથ પકડીને, તારે આવવું છે એમ? તો એણે કહ્યું કે ના મારે ક્યાંય પણ આવવું નથી. ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ઓર ડુઈંગ ધેટ. ગાર્ડે જેવી વિસલ મારી કે મને ગાર્ડ પ્રત્યે ખૂબ નફરત થઈ. કેમ કે ગાર્ડ વિસલ મારે એટલે ગાડી ચાલતી થઈ જાય, ગાડી ચાલતી થઈ જાય એટલે આ બંનેને વિખૂટું પડવું પડે. એટલે એ લેખકને ગમતું હતું નહીં. એટલે ગાર્ડ પ્રત્યે તેને ખૂબ નફરત થતી હતી. આઈ વિલ કમ અગેન આઈ સેડ વિલ યુ બે હિયર. કે હું અહીંયા ફરીથી પાછો આવીશ, તો અહીંયા જઈશ ને એમ. શી નોડેડ. તેણે માથું ધૂણાવ્યું. આઈ ડુ નોટ હેવ ગો એનીવેર. ના હું ક્યાંય પણ જવાની નથી, અહીંયા જ છું એમ. શી નોડેડ અગેન. ફરીથી માથું ધૂણાવ્યું. ધ બેલ ચેન્જડ એન્ડ ટ્રેન સ્લેડ ફોરવર્ડ. બેલ છે સિસોટી વાગતી જ ગઈ અને ટ્રેન છે હવે ધીમે ધીમે આગળ વધવા લાગી. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ એન્ડ અવે ફ્રોમ ધ ગર્લ એન્ડ રેન ઓર મૂવિંગ ટ્રેન. એટલે કે મારો હાથ છે એ પુલ એટલે ખેંચ્યો. બરાબર, છોકરીએ મારો હાથ ખેંચ્યો અને ટ્રેનમાં જવા માટે મને ઈશારો કર્યો. હું ટ્રેનમાં પકડવા માટે દોડવા લાગ્યો. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફર્ગેટ હર. આ સમયે હું તેને ભૂલી શક્યો નહીં. શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ જર્ની. બાકીની આખી રહેલી જર્ની છે. ફોર લોંગ આફ્ટર. લાંબા સમય સુધી બાકી રહેલી આખી જર્નીમાં તેની મને હંમેશા યાદ આવતી રહી. ઓલ ધેટ યર શી વોઝ બ્રાઇટ લિવિંગ થિંગ. અને તે હંમેશા દર વર્ષે શી વોઝ બ્રાઇટ લિવિંગ થિંગ એક તેજસ્વી વસ્તુ તરીકે મારી પાસે આવતી હતી. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ આઈ પેકડ હેસ્ટ એન્ડ લેફ્ટ દેહરા અર્લિયર દેન યુઝલ. એટલે કે હું દર વખતની જેમ જ કોલેજનું સેમેસ્ટર પૂરું થાય એટલે દેહરા જવા માટે મારો સામાન ફટાફટ પેક કરવા લાગતો હતો. આઈ વોઝ નર્વસ એન્ડ એનેક્ઝાઇઝ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેવોલી. આ વખતે હું દેવોલીમાં જ્યારે ટ્રેન પહોંચી એટલે નર્વસ હતો એમ, કે દુઃખી હતો, નારાજ હતો, અપસેટ હતો એમ. આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે ધ ગર્લ એન્ડ વોટ આઈ શુડ ડુ. મેં તે ગર્લને શોધી પરંતુ તે મને ક્યાંય મળી નહીં. તે શું કરતી છે આવા મને વિચાર આવ્યા. આઈ વોઝ ડિટરમાઇન્ડ ધેટ આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. હું તેના માટે કંઈ પણ કરી શક્યો નહીં તેવા મને ગંદા વિચાર આવવા લાગ્યા એમ. ધ ટ્રેન કેમ ટુ દેવોલી એન્ડ આઈ લુકડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ. ટ્રેન દેવોલીમાં પહોંચી, હું નીચે ઉતર્યો પ્લેટફોર્મ પરથી. બટ આઈ કુડ નોટ સી ગર્લ એનીવેર. પરંતુ મેં છોકરીને ક્યાંય પણ જોઈ નહીં. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટ બોર્ડ. એટલે કે મેં દરવાજો ખોલ્યો અને ફટાફટ નીચે ઉતરીને ચાલવા લાગ્યો. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. મને કુંડો આઘાત લાગ્યો, ખૂબ જ દુઃખ થયું એમ, નારાજ થઈ ગયો. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ એન્ડ સો I ran up the station master and said, do you know the girl who used the cell basket? બરાબર, મને ખૂબ ખરાબ અનુભવ થયો હતો. હું દોડીને સ્ટેશન માસ્ટર પાસે ગયો અને તેને પૂછ્યું કે અહીંયા પેલી બાસ્કેટ વેચતી છોકરીને તમે જોઈ છે? નો આઈ ડોન્ટ સેડ સ્ટેશન માસ્ટર. સ્ટેશન માસ્ટરે કહ્યું કે ના મેં જોઈ નથી તેને. એટલે સ્ટેશન માસ્ટરે કહ્યું ના હું તેને જાણતો નથી, ઓળખતો નથી ને ક્યાં છે પણ ખબર નથી. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ધ સ્ટેશન. ટ્રેન છે હવે
સ્ટેશનની બહાર નીકળી ગઈ એન્ડ આઈ હેડ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. હું ટ્રેનની પાછળ પ્લેટફોર્મ ઉપર દોડ્યો અને કૂદકો મારીને મારા કમ્પાર્ટમેન્ટને પકડ્યો, મેં ડબ્બાને પકડ્યો. એઝ દેવોલી પ્લેટફોર્મ વેનિશ્ડ, દેવોલીનું પ્લેટફોર્મ છે એ દૂર દૂર સુધી વેનિશ એટલે અદૃશ્ય થઈ ગયું. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ બ્રેક જર્ની ધેર, એટલે કે મેં એવું નક્કી કર્યું કે એક દિવસ મારે દેવોલીમાં રોકાવું છે, બ્રેક એટલે બાકીની જર્ની ત્યાં વિતાવવી છે. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ટાઉન, મેક ઇન્ક્વાયરીઝ એન્ડ ફાઇન્ડ ગર્લ who had stolen my heart with nothing but a look from her dark impatient eyes. એટલે કે મારે આ શહેરની અંદર દેવોલી શહેરમાં ટાઉનમાં એક દિવસ રોકાવું છે, ઇન્ક્વાયરી પૂછપરછ કરવી છે અને આ છોકરી છે એને શોધી કાઢવી છે જેણે મારું હૃદય ચોરી લીધું છે અને મારી તેની કાળી કાળી જે આંખો છે, ડાર્ક આંખો છે, જાદુઈ આંખો છે તે મારામાં વસી ગઈ છે, તેને મારે શોધી કાઢવી છે. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ આઈ હેવ પાસ્ડ થ્રુ દેવોલી મેની ટાઈમ્સ. છેલ્લા વર્ષોમાં ઘણી વખત હું દેવોલીમાંથી પસાર થયો. આઈ ઓલવેઝ લુક આઉટ ધ વિન્ડો ટુ સી ધ સમ અનચેન્જડ ફેસ સ્માઇલિંગ ટુ મી. એટલે કે હું હંમેશા બારીની બહાર જોતો હતો કે અનચેન્જડ કોઈ પણ પ્રકારનો ચેન્જ થયા વગરનો ચહેરો મારી સામે આવી જતો હતો. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર, પરંતુ મારી જર્નીને, મુસાફરીને ક્યારેય મેં દેવોલીમાં ઊભી રાખી નહીં. નક્કી કર્યું હતું ત્યાં રોકાવાનું, પણ ક્યારેય રોકાયો નહીં હું. I prefer to keep hoping and dreaming and looking out the window for girl and basket waiting for me. એટલે કે મને એવું હંમેશા લાગતું હતું અને એવું મને સપનું આવતું હતું, આશા હતી એવું કે ડ્રીમિંગ એટલે સપનું અને હોપિંગ એટલે આશા હતી. આશાનું એક સ્વપ્ન હતું કે બારીની બહાર હંમેશા બાસ્કેટ વહેતી છોકરી મારો ઇંતજાર કરતી હોય એવું મને લાગતું હતું, પરંતુ તે એક સપનું હતું. જે છોકરી મને ક્યારેય પાછી મળી નહીં. આઈ નેવર બ્રેક માય જર્ની દેટ દેવોલી બટ આઈ પાસ થ્રુ ઓફટેન એઝ આઈ કેન. હું દેવોલીમાં ક્યારેય રોકાયો નહીં અને મેં ખાલી નક્કી જ કર્યું હતું, બરાબર, હું ઘણા સમયથી દેવોલીમાં પસાર થાઉં છું પરંતુ ક્યારેય રોકાયો નહીં. આના લેખક છે રુસ્કિન બોન્ડ. આના જે ક્વેશ્ચન આન્સરને એવું છે આપણે હું નેક્સ્ટ ધીરે ધીરે લેસનમાં હોમવર્કમાં આપતો જઈશ, પરંતુ આ યુનિટને વારંવાર નિહાળવું પડશે, જોવું પડશે, વિડીયો નિહાળવો પડશે અને સ્પેલિંગ પાકા કરવા પડશે.